સીતારામ બધાઈને વહેલી સવારના વાગી ગયા છે 8:30 નવરી થઈ અને બેહી ગઈ. આજે જાવું છે બેનની ઘરે, કાલ છે 11. તો ફોન આવ્યા છે કે 11 અહીં કર, 11 અહીં કર. અજીત કે જાને બાપા વરદી થયા ગઈ નથી, 2 દી રોકાઈ ને. આજનું બનાવીને ગઈ સવારનું હાઈ સુધીનું જમવાનું. કાલે અજીતને ગુરુવાર છે અને પરમ દિવસે તો પાછી આવતી રહીશ. એક દિવસ આજનો દી, કાલનો દી રોકાઈશ. 11 ને દિવસ 11 કરીને આવતી રહી. ઓલા જુવાનીમાં છે ને કે તહેવાર કરવા માવતરના ઘરે ગયા નથી ને, તો હવે વારો આવ્યો રહી રહીને. અમારા બા છે ને કોઈ દી ક્યાંય જવા જ ન દેતા. ના ના, એ કે અહીંયા મને ન ગમે, મને ન ગમે. જો તમે વિડીયામાં આગળના જોયું હશે કે હું ક્યાંક બહાર કે ક્યાંક અમુક ના છૂટકે જવું પડતું હોય, અહીંયા ગઈ હોય ને તો હું આવું ને તો રોવા માંડ્યા હોય, મને ગમે નહીં તારા વિના. હું પછી ન જાતી. હવે કોણ રોકે આપને? કોઈ રોકતું નથી, પણ પ્રશ્ન એ થાય કે બિચારા 4-5 કૂતરા છે ને, અત્યારે ખવડાવી દીધું, રોટલી બધી કરી લીધી આખા દિવસની. ને અજીતને કીધું કે બપોરે તો અત્યારે મેં ખવડાવી દીધું, બપોરે એ ખાતા નથી એટલે હાઈ ખવડાવી દેજો. કાલનો દિવસ એક દિવસ બહારના કૂતરા ભૂખા રહે બિચારા. આ છે ને જીવ મરી ગયા એવા થઈ ગયા ને કે આપણે કાયમને એવા કર્યા હોય ને એ નિહાહા નાખે. પછી ઘરની અંદર આ ચાપલું, ઓલા તો ખાઈ આવે બહાર, અમારા ચાપલું પછી બહારનું એને ન મેળાવે. એની તો વ્યવસ્થા તો આપણે કરી દીધી હોય ટિફિનની ને, પણ તો એ ઘરનું એ ઘરનું. તો આજે જવું છે જુનાગઢ, તો 2 દિવસ તમને જુનાગઢના વિડીયા મળશે મારા પરિવાર આરે. ઓલું એક ગુજરાતીની અંદર કહેવત છે, આવ નહીં આદર નહીં, નહીં નયન મેને, એ ઘેર કદી ન જઈએ કંચન બરસે મેં. આપણે જવાની ઈચ્છા ક્યાં થાય ખબર છે? જ્યાં આપણે આવકારો મળતો હોય, આપણું માન સન્માન જળવાતું હોય. પછી આપણે આવવા જવાની નોંધ લેતા હોય ને આપણી કાગડોળે રાહ જોતા હોય. અત્યારે તો એવું છે કે આપણે ફોન કરીએ ને તો લોકોના મનની અંદર એવો વિચાર આવે કે પૈસા માગવા માટે ફોન કર્યો હશે. આ હમણાં તાજેતરનો અનુભવ છે મને. કે આપણા ફોન જઈને તો માણસને એવો વિચાર આવે કે ફોન એ કદાચ પૈસા માગવા માટે કર્યો હશે. એટલે આપણે તો હવે ખાડું ઘરે જતાય ડર લાગે. ઠીક છે, જેવા માણસની વિચાર અને સોચ. એટલે ઝૂંપડી હોય ને ત્યાં જવાય, બંગલા એના હવના બંગલા મુબારક. છેટેથી સીતારામ આવે એની દહ્યું આવે એને વેલકમ, અને નો આવે એની દહ્યું વહે. બાકી ઈશ્વર જે છે એ ધન સંપત્તિ, રૂપિયો, પદ, પ્રતિષ્ઠા, પૈસો, આ બધું જે છે ને આપણે જોવાનું હોય ને ત્યાં સુધી આપણને સારું લાગે. બહુ મોટી હવેલી બનાવી હોય. હમણાં એક રિલેટિવના ઘરે હું ગઈ હતી, બહુ મેં વિડીયો નહોતો બનાવ્યો. આપણે અમુકની બિચારી લાચાર અવસ્થા હોય ને વિડીયો ન બનાવાય, એની પરિસ્થિતિ બતાવવા માટે. એવડો બંગલો, એવડો, મરી જાય બિચારા આપણે જઈએ ને એટલે સબ રિલેટિવ ખાલી. તો માજી બિચારા વાત કરતા હતા કે બેને પેલા છે ને જુવાનીની અંદર ટહેડા કર્યા, દીકરાઓ માટે આમ કરીએ ને તેમ કરીએ ને ફલાણું કરીએ ને બંગલા બનાવીએ ને આવડું મકાન બનાવવું. હવે આ પગ જે છે ને એને ના પાડી દીધી છે, હાલતા નથી, પગ કામ કરતા નથી. અત્યારે મને 2 જણા પકડી અને ખુરશીમાંથી બેહાડે છે. આ હવેલી મેં જ બનાવેલી છે. આ બંગલો જે છે ને અત્યારે કામવાળીને 10,000 દઉં ને તોય સાફ કરવા આવતી નથી. એવડો બંગલો. વિચારો કે આ બંગલો કેવડો હશે. અને જાહો જલાલી છે, પણ આપણે અત્યારે 2 રોટલી ખાઈ શકતા નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. બંગલો આવડો છે પણ ઉપર કેવા રૂમ છે એ હવે હું એને જોઈ શકતી નથી. ધન દોલત ઘણી છે પણ હવે એ મારે કંઈ કામની નથી. ફરવાલાયક સ્થળો ઘણા છે પણ હું ક્યાંય જઈ શકું એમ નથી. હવે તો આ શરીરને માત્ર આ એક નાનકડી અમથી શેટી ઉપર પથારી અને દવા ઉપર જીવન, એટલે બહુ એનું અભિમાન કદાચ આવી જાય તો ક્યારેક જે છે ને વૃદ્ધાવસ્થાની રિયાલિટી જોઈ લેવી. એટલે આપણું બધું ગુમાન ઉતરી જાય. કારણ કે કોઈ એક લોહી હોય અને 2 લાખ પગાર હોય ત્યાં સુધી તો આખી દુનિયા ઉલાળા મારતી હોય. પછી જ્યારે એ જ લોહી બળતું જાય, ચરબી હુકાતી જાય, શરીર જીર્ણ અવસ્થામાં થાય, છે ને કે ધીરા બાપડિયા, પાનખર ઋતુ હતી ને, પાનખર ઋતુ એટલે વૃક્ષો પરથી પર્ણો ખરતા હતા.
એ પરણો જે છે એ હુકાઈ ગયેલા હતા. એટલે બિચારા નીચે ખડખડ ખડખડ અવાજ કરતા હતા. એ ખડખડનો અવાજ સાંભળી અને ઉપર જે કૂપણો સરસ સુંદર મજાની એકદમ તાજી નવી એકદમ કૂપણો ફૂટી હતી, ખડખડાટ હસતી હતી પવનના ઝોકા સાથે. એટલે નીચે બેઠા હતા ને, ઓલા ઉડતા હતા ને, બિચારા રખડતા હતા ને, ભટકતા હતા ને, પરણો ઉડતા હતા હવાના ઝોકા સાથે. ને એણે કીધું કે ધીરા બાપડિયા ધીરા, અમ વીતી તમ વીતશે. એક દિવસ અમે પણ ત્યાં જ હતા, આજે અમે આમ ફગોવાઈ ગયા છીએ. એટલે જીવનની, મનુષ્ય જીવનની રિયાલિટી આપણે પ્રકૃતિ ઘણું બધું શીખવે છે. આ પૃથ્વીના પંચ મહાભૂતોને સમજી લઈએ ને એટલે લગભગ જીવનની અંદરથી મોહ, માયા, લોભ, કામ, ક્રોધ, આવેગ, ઉદ્વેગ આ બધું જે છે ને એ વિનાશ પામે. પણ સમજાતું નથી. ના સમજાય ને ત્યાં તો બહુ મોડું થઈ ગયું હોય. એટલે કહેવાનો અર્થ માત્ર એટલો જ છે કે આપણને દોડીને જવાનું અથવા તો રોકાવાની ઈચ્છા ત્યાં થાય કે જ્યાં આપણને માન સન્માન અથવા તો આદર સત્કાર મળતો હોય. અત્યારે છે ને પૈસાની કોઈને ભૂખ નથી. ખાવાની દુનિયાની જે વસ્તુ માગો ને એ આપણે મળી રહે છે. કોઈ પાસે સમય નથી. હું એમ કહું મને અત્યારે જવાની જરાય ઈચ્છા નથી. શું કામે? મારે અજીતની તકલીફ, મારે આ ચાપલી મારી દુઃખી થાય. પણ આજે લગભગ મારી બેન જે દિવસની આવી ગઈ ને તે દિવસના ઓલા ટેણિયા કાયમ વિડીયો કોલ કરાવે, બાઓને બાઓને. આ લાગણીના ભાવ છે. લાગણી વિના તો આપણું પગલું ઉપડે નહીં. બાકી તો આપણી નોંધ જ ના લેવાતી હોય ત્યાં આપણે ડગલું આપણું પગ ઉપડે જ નહીં. પછી કંચન મેલ હોય કે રાજાની હવેલી હોય, આ વાસ્તવિકતા, જીવનની વાસ્તવિકતા છે. માણસ પૈસો આવે ને એટલે એમના આગલા દિવસ ભૂલી જાય કે આપણે એક દિવસ ક્યાં હતા, કેવા કપડાં પહેરતા હતા, આપણા મા બાપ ક્યાં હતા, આપણે કઈ પરિસ્થિતિ. હું તો મારા દિવસને કોઈ દિવસ ભૂલું નહીં. કારણ કે અમારા મા બાપે જે છે ને, મારા માતા પિતાએ અમને કેમ મોટા કર્યા છે એમને ખબર છે. ગરીબીની હસ્તરેખાની છે. અહીંયા આવ્યા તો અહીંયા અત્યારે ભગવાને થોડું સારું કર્યું, એ ટહેડા કરીને સારું એટલે આપણે રોટલા ખાઈએ. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે અતિ સર્વત્ર વર્જયે, વધારે બહુ આવી જાય ને એટલે એની સાથે ભગવાન અહંકાર આપે. અને અહંકાર હંમેશા વિનાશને નોતરે. રાવણને કૂડ કપટથી લંકા ભગવાન શિવજીએ સોનાની એક કૈલાસ ઉપર હવેલી બનાવી અને બ્રાહ્મણ તરીકે રાવણને બોલાવ્યો, બધું કર્યું. અને દક્ષિણામાં જ્યારે બ્રાહ્મણને માગવાનું કીધું ત્યારે રાવણ રૂપી બ્રાહ્મણે લાલચમાં આવી અને એ જ એનું હવેલી માગી લીધી, સોનાની લંકા જે આજ આપણે કહીએ છીએ. અને પછી એ જ લંકાનો વિધ્વંસ થયો. એટલે અભિમાન આવી જાય જ્યારે, ત્યારે રાવણની લંકા અને રાવણનું જે જ્ઞાન, રાવણની સત્તા, રાવણની પાસે એવી કઈ વસ્તુ નહોતી. ક્યારેક વિચારવું કે રાવણ પાસે એવું શું નહોતું કે છતાંય એનો વિનાશ થયો. રાવણ પાસે બધું હતું પણ વિનમ્રતા નહોતી. એનો ભાઈ ઘરે બિચારો સીધો સાધો અને હરિભક્ત હતો. એવી જ રીતે હસ્તિનાપુરની અંદર વિદુરજી પાસે વિનમ્રતા હતી. જ્યારે વિદુરજી જાત્રા કરવા ગયા ત્યારે કૌરવોનો વિનાશ થયો. અને લંકાની અંદરથી જ્યારે વિભીષણને પાટું મારીને કાઢ્યો ત્યારે રાવણનો વિનાશ થયો. એમ આપણા કુટુંબની અંદર કોઈ સીધું સાધું ભોળું ભાડું માણસ હોય અને બોલતું ના હોય, અથવા તો ઈશ્વરે એને સીધું સાધું બનાવ્યું હોય તો એને કાકરીની જેમ દરેક જગ્યાએથી કાઢીએ તો ઈશ્વર ક્યારેક તો ચોક્કસ બદલો લે. કારણ કે માણસ જો પ્રિય છે એ માણસની અંદર રહેલો આત્મા જે છે ને પરમાત્મા સાથે જોડાયેલો હોય, એની આહ નીકળા વિનારી એ નહીં. એટલે આપણે કહેવાનો અર્થ છેલ્લે એટલો જ મારો છે કે જીવનની અંદર ઈશ્વર આપણને કદાચ પદ પ્રતિષ્ઠા અને પૈસો આપે તો એનું ગુમાન ન કરવું જોઈએ. એને માનપૂર્વક સાચવવી જોઈએ. શ્રીલક્ષ્મી હોય ને, શ્રીલક્ષ્મી એ વિવેકવાળી હોય. આપણે કહીએ ને કે ગજલક્ષ્મી બહુ વિવેકવાળી હોય. ધીમી ગતિએ જે લક્ષ્મી આપણા ઘરની અંદર સંપન્ન થઈ હોય એ બહુ વિવેક અને વિનયવાળી હોય. પણ ગરુડ લક્ષ્મી હોય ને એ સાથે ઘમંડ લઈને આવે, અને જ્યારે જ્યારે ઘમંડ આપણા અંદર આવે ત્યારે એ ઘમંડ જે છે એ હંમેશા વિનાશને નોતરે. અને આ વાત કેટલા અંશે સાચી છે એ મને તો એમ લાગે છે કે સાચી છે, પરંતુ તમે વિડીયો જોવો અને તમને આઈડિયા આવે કે કદાચ આમાં કંઈક એવું ન હોય બેન, અત્યારે તો બધા માણસો આવા જ છે, તો ચોક્કસ કમેન્ટ કરજો, આવજો. અને હવે આગળના વિડીયા જૂનાગઢના મળશે તમને 1-2 દિવસના.
તો સીતારામ. આગળના વિડીયોમાં બન્યા રહેજો.